जय मे विद्यार्थी मित्रों આપણે પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિના લાસ્ટ કેટલાક દાખલાઓ સ્વાધ્યાયના બાકી છે। મિત્રો સરકારશ્રીએ જે જાહેર કર્યો છે ટાઈમ ટેબલ એ મુજબ સિલેબસ જે 30% કાપવાનું કહ્યું છે એમાં આ સ્વાધ્યાયના અમુક દાખલાઓ નીકળી જાય છે, બરાબર। પછી આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું ચેપ્ટર પૂરું થાય ત્યારે અંતે। 3.13 થી લઈને 17 સુધીના જે 5 દાખલા છે 3.13, 3.14, 3.15, 3.16 અને 3.17 એ નીકળી ગયા છે। 3.21 અને 22 છેલ્લા જે બે દાખલા છે સ્વાધ્યાયના એ પણ સિલેબસ બહાર થઈ ગયા છે। શરૂઆતના 3 દાખલાઓ નીકળી ગયા છે, બરાબર। તો ડિટેલ તમને પછી કહીશું। આપણે જે બાકી છે એ દાખલાઓને ગણતા જઈએ। ચાલો જો સ્વાધ્યાયનો 3.10 જે દાખલો છે એની આજે આપણે ચર્ચા કરીશું। કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં, ઉધ્વ દિશા એટલે કઈ તો ઉપર તરફ ફેંકે છે। સમજો ધ્યાનથી, ઉધ્વ દિશા એટલે ઉપરની દિશામાં દડાને ફેંકવામાં આવે છે, બરાબર। ચાલો પછી શું કહ્યું છે? દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ચાલો પહેલો જ આન્સર આપણે આપીએ, ઉકેલ લખતા જઈએ। ચલો ઉકેલમાં પણ વિભાગ પાડી દઈશું। આપણને 4 ગણતરીઓ કરવાનું કહેવામાં આવ્યું છે, A, B, C અને D। તો આપણે એ મુજબ જ નંબર આપતા જઈશું। ચાલો પહેલો ઉકેલ A, દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને, ચાલો એક દડાને આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ એટલે ઉપર કોઈ પણ પદાર્થને ફેંકીએ તો ઘટના કેવી બને? આપણા હાથમાં દડો છે, ચાલો દડાને ઉપર ફેંકીએ, શું થશે? હાથ આગળ જ્યારે દડાને છોડીએ ત્યારેનો એક વેગ મહત્તમ હશે। પછી જેમ જેમ એ ઉપર જતો જશે તેમ તેમ એનો વેગ ઘટતો જાય અને એક સમય એવો આવે કે જ્યારે એનો વેગ શૂન્ય થાય, જેને આપણે મહત્તમ ઊંચાઈ કહીએ, એનાથી વધારે ઊંચાઈ નથી જતો। શૂન્ય વેગ થયા પછી એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે તરફ આવશે। તો આ આખી ગતિનો જે આપણે કહીએ ને કે અલ્ટિમેટ શું થાય છે, ફાઇનલી શું થાય છે આખી ગતિ દરમિયાન, જો સાંભળજો ધ્યાનથી, ફેંકીએ ત્યારે વેગ વધારે હોય, જેટલો વેગ આપ્યો હોય મહત્તમ હોય, પછી જેમ જેમ ઉપર જાય, દડો ઉપર જતો હશે ત્યારે પણ ગુરુત્વાકર્ષણ જે ગુરુત્વ પ્રવેગ છે એ તો નીચે તરફ જ લાગશે। એટલે સાંભળજો, એટલા માટે દડાની ગતિની દિશા અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોવાથી વેગ ઘટતો જાય। ઘટતા એક સમય એવો આવશે કે જ્યારે એનો વેગ શૂન્ય થશે અને તે ઊંચાઈ મહત્તમ હશે, પછી એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઝડપથી નીચે પડશે। તો જો જરા ધ્યાનથી, દડો ઉધ્વ દિશામાં જાય પરંતુ પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ નીચે તરફ જ લાગે। કેટલો લાગશે? તો ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો નીચે તરફ લાગશે। ચાલો દડાને આપણે ઉપર તરફ કેટલા વેગથી ફેંક્યો છે? તો જો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? 29.4। હવે સમજો ધ્યાનથી મિત્રો, પ્રવેગની દિશાને આપણે ધન કહીએ તો આ જે ઉપર તરફ વેગની દિશા છે આ દિશાને આપણે ધન કહીશું, પ્રવેગની દિશા। એવું આપણને સી વિભાગમાં કહ્યું છે કે શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો। કે આ નીચે તરફની દિશા ધન થઈ તો વેગ જે ઉપર આપ્યો એને આપણે લેવું પડશે માઈનસ। ચાલો હવે પહેલો આન્સર તો આપણને મળી ગયો છે। દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ? અધો દિશામાં, નીચે તરફ જ રહેશે પ્રવેગ। આખી ગતિ દરમિયાન પ્રવેગ તો નીચે તરફ જ લાગશે, પૃથ્વીના ગુરુત્વાકર્ષી પ્રવેગ। તો લખીશું કે પ્રવેગ અધો દિશામાં હશે। આ આપણો પહેલો ઉકેલ થાય। બીજો જો, તેની ગતિની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ એટલે મહત્તમ મેક્સિમમ ઊંચાઈએ પહોંચે ત્યારે
વેગ અને પ્રવેગ શું હશે, કેટલા મૂલ્યના હશે એ કહેવાનું છે. ચલો, આખી ગતિ દરમિયાન પ્રવેગ તો અચળ રહે છે, પ્રવેગમાં કશો ફેરફાર થતો નથી. તો વેગની આપણે વાત કરી કે દડાને ઉપર ફેંકીએ તો મહત્તમ ઊંચાઈએ જઈને વેગ શૂન્ય બને. તો આપણી પાસે બંને આન્સર આવી ગયા. ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ વેગ અને પ્રવેગ બંને કેટલા હશે, તો વેગ શૂન્ય અને પ્રવેગ તો આખી ગતિ દરમિયાન સરખો જ છે. પ્રવેગનું મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન કેટલું છે, તો 9.8 અને તે પણ નીચે તરફ જ લાગે છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. તો અહીં લખીશું કે ચાલો જો પ્રશ્ન વાંચો. ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ તથા પ્રવેગ a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ દિશામાં, તો અધો દિશામાં. ચલો, તો આ બીજો આન્સર આવી ગયો. થર્ડ જુઓ. ચલો, દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર તથા t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને ધન દિશા પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. ચિહ્નો એટલે ધન કે ઋણ એટલું જ કહેવાનું છે. સાંભળજો હવે પ્રશ્ન જરાક ધ્યાનથી. આ સી વિભાગ. ચલો, સી વિભાગમાં શું કહેવાય છે, જોજો. દડાની નીચે તરફની દિશાને ધન પસંદ કરો, એ આપણે કરી જ લીધી છે, બરાબર. અને એકદમ હાઈટ પર x બરાબર 0 છે. ત્યાંથી કોઈ પણ બિંદુએ દડો નીચે તરફ જાય અથવા ઉપર તરફ જાય ત્યારે x, v અને a એટલે કે સ્થાન, વેગ અને પ્રવેગ ધન હશે કે ઋણ, ચિહ્નો નક્કી કરો. એનો મતલબ શું, ધન કે ઋણ, તે આપણે ડિસાઈડ કરવાનું છે. ચાલો જો. એમાં પહેલો વિભાગ દડાની નીચે તરફ એટલે કે અધો દિશાની ગતિ માટે. ચાલો, કોઈ પણ બિંદુ આગળ સ્થાન તો કોઈ પણ બિંદુએ હશે, ધન જ આવવાનું. સ્થાનને કઈ વાત તો ઓળખતું નથી, આપણે નીચે તરફની દિશાને ધન કહેવું છે. ચાલો, x ગ્રેટર ધેન 0. પછી વેગના ચિહ્ન બદલાશે. ચાલો, દડો નીચે તરફ ગતિ કરતો હશે તો નીચે તરફની દિશાને જ આપણે ધન લીધી છે, એટલા માટે દડાની નીચે તરફની દિશા માટે ગતિ માટે વેગ ધન રહેશે. પ્રવેગ દરેક વખતે નીચે તરફ જ છે. ચલો, આ ત્રણ ચિહ્નો હવે દડો ઉપર તરફ જતો હોય ત્યારના પણ લખવાના છે. ચલો, સાંભળજો ધ્યાનથી. દડો ઉપર તરફ જતો હોય તો પણ મહત્તમ ઊંચાઈ x બરાબર 0 થી આપણે નીચે તરફ ધન કહેવું. સાંભળજો ધ્યાનથી. ધારો કે અહીં x બરાબર 0 મહત્તમ ઊંચાઈ. હવે દડો ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર જાય, અંતરો જે આ નીચે તરફની સ્કેલ ધન છે, આનાથી ઉપર તરફની સ્કેલ ઋણ છે, પણ મહત્તમ ઊંચાઈથી ઉપર તો જતો જ નથી. એટલા માટે ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય ત્યારે પણ સ્થાન તો દરેક વખતે ધન જ રહેવાનું. વેગ જે છે આ ઋણ થશે. કેમ, તો નીચેની દિશા ધન કહ્યું છે, હવે દડો ઉપર તરફ જાય છે ઉધ્વ દિશામાં, તો જે દિશાને આપણે ધન કહ્યું એના કરતા વિરુદ્ધ દિશામાં જતો છે, એટલા માટે વેગ માઈનસ આવશે, લેસ ધેન 0 આવશે. અને પ્રવેગ દડો ઉપર જાય કે નીચે, પ્રવેગ તો નીચે તરફ જ લાગે છે, નીચે દિશાને આપણે ધન કહ્યું, પ્રવેગ તો દરેક કિસ્સામાં ધન 9.8 જ છે. ચલો, તો બધાની દિશાને સેપરેટ પાડીને દર્શાવી દીધી. અને લાસ્ટ જે ગણતરી છે એમાં આપણે બે રાશિઓ શોધવાની છે. કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે. ચલો, આમાં પણ આપણે ત્રણ નાના નાના ભાગ પાડી દઈશું. ચલો, અહીં પ્રારંભિક વેગ v0 બરાબર -29.4 મીટર પર સેકન્ડ આપેલો છે. કેમ માઈનસ લીધો? ઉપર તરફની દિશા ઋણ, નીચે તરફની ધન છે. ચાલો, આ મહત્તમ ઊંચાઈએ વેગ, જેને આપણે અંતિમ વેગ કહીએ, 0 મીટર પર સેકન્ડ. આપણે આગળ નોંધ પર લખી છે કે મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થશે, તો 0.
ચાલો ત્યાર પછી આખી ઘટના દરમિયાન પ્રવેગ કેટલો તો આપણે જાણીએ છીએ a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો ચાલો કઈ સૂત્ર વાપરીએ જોજો v સ્ક્વેર ગતિના ત્રણ સમીકરણ છે ચાલો ત્રણ સૂત્ર યાદ કરો અચળ પ્રવેગી ગતિના પહેલું સૂત્ર v બરાબર v0 પ્લસ at સેકન્ડ સમીકરણ x બરાબર v0t પ્લસ 1/3 at સ્ક્વેર અને થર્ડ સમીકરણ v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax તો જો અહીં ઊંચાઈ એક અંતર x અથવા એને આપણે h નામ આપ્યું છે એ શોધવાનું v v0 ને એ આપેલા તો ત્રીજું સમીકરણ વાપરી લઈએ ચલો આ સૂત્ર પરથી શું લખાશે કિંમત મૂકીએ 0 નો વર્ગ માઈનસ 29.4 નો વર્ગ 2 9.8 અને x ના બદલે અંતર છે h ચાલો સાદું રૂપ આપીશું h નું મૂલ્ય કેવું રહેવાનું ઋણ આ 0 નો વર્ગ નીકળી ગયો જોજો માઈનસ આખાનો વર્ગ નથી માઈનસ ચિહ્ન બહાર છે અને પછી 29.4 નો વર્ગ છે તમે ગણતરી કરશો તો તમને h નું મૂલ્ય કંઈક 44.1 મીટર જેટલું મળશે પણ એ કેવું રહેવાનું માઈનસ કેમ માઈનસ આવ્યું તો ઉપર તરફ ગતિ કરે છે એટલા માટે એ જે ડિસ્ટન્સ છે તે માઈનસ મળશે નીચે તરફની દિશાને આપણે ધન કહેવું છે ચલો આ એક આન્સર આવી ગયો ચલો બીજી ગણતરીમાં એમ કહેવું છે કે કુલ સમય શોધો દડો ઉપર જાય ઉપરથી પાછો નીચે જેને ફેંક્યો તેના હાથમાં આવે ત્યાં સુધી લાગતો કુલ સમય તો આપણે શું કરીશું ઉપર જાય એના માટેનો સમય ગણી લઈશું ધારો કે 5 સેકન્ડ આવ્યો તો નીચે પણ 5 સેકન્ડ લાગશે કે 5 ને 5 10 સેકન્ડ એ આપણો આન્સર થશે ચાલો ઉપર પહોંચવા માટે આટલી ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમયની ગણતરી કરીએ ચલો v બરાબર 0 મીટર પર સેકન્ડ v0 બરાબર માઈનસ 29.4 મીટર પર સેકન્ડ a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચાલો તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય શોધીએ ચલો સમય t બરાબર ખાલી જગ્યા ચલો કયું સૂત્ર વાપરીએ સમય વાળું પહેલું સમીકરણ વાપરી ગઈએ v બરાબર v0 પ્લસ at માટે ચલો આમાં કિંમત મૂકવાની મિત્રો v એટલે 0 v0 એટલે 29.4 પણ કેવો છે માઈનસ a એટલે 9.8 અને t એટલે શોધવાનું 0 બરાબર માઈનસ 29.4 વત્તા 9.8 t ચલો માઈનસ 29.4 ને આ બાજુ લાવો તો ધન થઈ જશે 9.8 ને આ બાજુ લાવો તો છેદમાં આવશે 29.4 ભાગ્યા 9.8 કરીશું તો આપણને 3 સેકન્ડ જેટલો જવાબ મળશે માટે ચલો હવે 3 સેકન્ડ એ આપણો આન્સર નહીં કહેવાય સાંભળજો ધ્યાનથી આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે ઉપર જઈને પાછો જે વ્યક્તિએ ફેંકેલો એના હાથ સુધી આવવા માટે લાગતો સમય ટોટલ સમય ગણવાનો છે તો 3 સેકન્ડ દડો ઉપર જાય તો નીચે આવવા માટે બીજી 3 સેકન્ડ લાગશે એટલે લખવાનું કે આટલો જ સમય દડાને નીચે આવવા માટે લાગશે તેથી કુલ ઉડ્ડયન સમય TF કેવું કોઈ કહી દે ચલો ઉપર જવા માટે 3 સેકન્ડ લાગે નીચે આવવા માટે 3 સેકન્ડ એટલે 3 + 3 6 સેકન્ડ તો આ આપણો ફાઇનલ છેલ્લો આન્સર છે ચાલો મિત્રો થોડોક લાંબી ગણતરી છે લાંબો દાખલો છે પણ કેવી રીતે સોલ્વ કરવો એ તમને બતાવ્યું છે ખાલી આ દિશા જે દર્શાવવાનું છે એમાં થોડી કાળજી રાખવાની કે કઈ તરફની દિશાને ધન કેવું કોને ઋણ કેવું એ થોડું કેરફુલ રહેવાનું બાકીનું બધું સરળ છે ચલો થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના દાખલાઓ પૂરા કરીશું થેન્ક યુ